નમસ્કાર, કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે છાસવારે જે રીતે દાહોદ જિલ્લાની અંદર પહેલાં નકલી કચેરી પકડાઈ, ત્યારબાદ લીમખેડામાં નકલી અધિકારી પકડાયા, ત્યારબાદ ફતેપુરામાં નકલી અધિકારી પકડાયા અને હવે ગઈકાલે જે ન્યૂઝ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે સંજેલી તાલુકામાં બાંધકામ શાખાની અંદર નરેન્દ્ર સબુરભાઈ ડામોર નામના નકલી કર્મચારી કામ કરી રહ્યા છે। તો આજરોજ અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે કે આ કર્મચારી કેટલા સમયથી કામ કરે છે, તેમના દ્વારા કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે। આ બધી રજૂઆત અમે આજે તાલુકા વિકાસ અધિકારીને કરી છે। 2 દિવસ બાદ આ જ બાબતની જવાબ લેવા માટે અમે જિલ્લા વિકાસ અધિકારી પાસે પણ જઈશું। મુખ્યમંત્રી પોર્ટલ અને સાથે સાથે રાજ્યપાલશ્રીના પોર્ટલ પર પણ અમે સમય માંગ્યો છે। સમય મળતા અમે આ રજૂઆત કરીશું। અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ કર્મચારી અહીંયા કામ કરી રહ્યો છે અને આની પાછળ કોણ કોણ મોટા મોટા માથાઓ સંડોવાયેલા છે, એટલે અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મળી અને માંગણી કરવાના છે કે CBI દ્વારા આની તપાસ કરવામાં આવે, સાથે સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ આની ફરિયાદ કરવાના છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ અમે આની ફરિયાદ કરવામાં આવ્યા છે। જનતા પાસેથી જાણવા મળ્યું છે કે આ કર્મચારી 15 થી 20 લાખ રૂપિયાની ગાડી લઈને ફરે છે, તો આ કર્મચારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? એટલે એમની વિરુદ્ધ અમે આવક કરતાં વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવવાના છે। એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સાથે સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા સાથે મળીને આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે।